દર્દીઓને મગજમાં એક જાતનો ભ્રમ છે કે આયુર્વેદ માટે મેડિક્લેમ મળતો નથી. કોઈ પણ મેડિક્લેમની અંદર તમે જોશો તો 35% સુધી આયુર્વેદ માટે ક્લેમ વેલિડ હોય છે. તમે મેડિક્લેમ લો એટલે અનેક બાબતોની મૂંઝવણ તમારી સામે આવે. ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે મેડિકલ ફિલ્ડ એટલું મોટું છે, એમાં કયામાં પાસ થશે, કયામાં નહીં થશે. ઘણી વખત એવો ભ્રમ છે કે આયુર્વેદિકની જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એમાં મેડિક્લેમ પાસ નથી થતા. આવા ઘણા બધા સેક્ટર છે મેડિકલની અંદર કે જેની અંદર લોકોને એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે આ જો બીમારી હશે તો આપણને ક્લેમ નહીં મળે. પરંતુ આયુર્વેદની ટ્રીટમેન્ટમાં પણ મેડિક્લેમ મળે છે અને એ બાબતની જાણકારી મેળવવા માટે આજે અમારી સાથે સોલંકી ક્લિનિકના ડૉક્ટર રણજીતસિંહ સોલંકી અમારી સાથે છે અને એમનું કહેવું છે કે એમણે અનેક દર્દીઓને આવા આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે મેડિક્લેમ અપાવ્યા છે. તો એમના વિશે આ બધી એમની સાથે વાત કરીશું. ડૉક્ટરની સાથે વાત કરતાં પહેલાં એમની તમને થોડીક સંક્ષિપ્તમાં ઓળખાણ આપી દઉં કે ડૉક્ટર રણજીતસિંહ સોલંકી એ હર્બલ થેરાપીથી બહુ જાણીતું નામ છે. હજારો કેન્સર પેશન્ટોને એમણે સારવાર કરી છે, સારા કર્યા છે અને પાછું સાયન્ટિફિકલી રીતે, એવું નહીં કે આમ ખાલી આયુર્વેદિકનું જ્ઞાન મેળવીને. અને એ વાત અમેરિકાની સરકારે એક્સેપ્ટ કરી છે. એમને માન સન્માન સાથે બોલાવ્યા છે, સિંગાપુર એમને બોલાવ્યા છે અને એમનું આજે એક બહુ મોટું નામ છે. તો આ જે વાત છે કે આયુર્વેદિકમાં તમને મેડિક્લેમ નથી મળતો, તો એની જે સ્પષ્ટતા છે એ આપણે ડૉક્ટર સાહેબ પાસેથી મેળવીશું. ડૉક્ટર રણજીતભાઈ, પહેલાં ખબર છે .comમાં હું તમારું સ્વાગત કરું છું અને મને તમારી પાસે મેડિક્લેમ પર વાત કરતાં પહેલાં એ જાણવું છે કે તમારી જે હર્બલ થેરાપી છે જેનાથી તમે કેન્સરોના દર્દીઓની સારવાર કરો છો એ શું છે? નમસ્તે દર્શક મિત્રો, આજે સ્ટુડિયોમાં મને બોલાવ્યો તે બદલ હું એનો આભારી છું અને કેટલીક દર્દીને લગતી અગત્યની વાતો દર્દી સુધી પહોંચવી જોઈએ. મારી ડે બાય ડે પ્રેક્ટિસની અંદર જ્યાં રોજ આ જે બધા પ્રશ્નો ઊભા થાય છે એ પેશન્ટ જે મૂંઝવણ અનુભવે છે તો તેને લગતા આજે થોડે ખાસ કરીને વીમા માટે, ઇકોનોમિકલી પેશન્ટને રાહત માટે એનો જે હક છે તેને માટે થોડી વાત કરવાની જરૂર છે. ખાસ કરીને તો જે આજકાલ આપણે જોયું છે કે કોઈ પણ થેરાપી મોટા રોગો માટે કે જે ડિસઓર્ડર્સ કહેવાય તેમાં કાયમને માટે પેશન્ટને દવાની જરૂર પડે. કેટલાક ડિસીઝ છે, કેટલાક એડવાન્સ ડિસીઝ છે, તે કશે પણ સારવાર એમને બહુ ફાયદામંદ નથી અને લોકોનો અભિપ્રાય ઓલ્ટરનેટ મેડિસિન તરફ ધીરે ધીરે વધતો જાય છે. સરકારશ્રીનો પણ ધીરે ધીરે એના પર પ્રમોશન છે ને સાયન્ટિફિકલી જો એનું એપ્લિકેશન થાય તો ખૂબ મોટી હેલ્થ સિસ્ટમ ઊભી થાય, વેલનેસ માટે ખૂબ મોટું ચેપ્ટર ઊભું થાય અને જેટલા ઇનક્યુરેબલ ડિસીઝ છે તેને માટે આપણે ચોક્કસ પ્રમાણમાં આયુર્વેદની મદદ લઈને ઇન્ટિગ્રેશન મોડર્ન સાયન્સ સાથે કરીને ખૂબ સારા લાભ આપણે ઉઠાવી શકીએ. ઇન્ટિગ્રેશન એટલે મોડર્નથી ડાયગ્નોસ થવું જોઈએ, ડિસીઝની પેથોફિઝિયોલોજી તમને ખબર હોવી જોઈએ, તેનું સ્ટેટસ, ડાયગ્નોસ્ટિક ટૂલ્સ ને ત્યાર પછી તમે હર્બલ એટલે સ્ટાન્ડર્ડાઇઝ સાયન્ટિફિક, હું જે વાત કરું છું મોલિક્યુલર, સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીની વાત કરું છું, એ રીતનું એપ્લિકેશન હોય તો ચોક્કસ પ્રમાણમાં પરિણામ આપે, વેલનેસ માટે આપે, પ્રિવેન્શન માટે આપે અને આપણે કેટલાક જે ડિસીઝ છે તેમાં ખૂબ સારું કામ કરી શકીએ અને પેશન્ટને રિલીફ આપી શકીએ એમ છે. હવે આની અંદર ધીરે ધીરે પેશન્ટનો ઝુકાવ એટલે પેશન્ટની ચોઈસ પણ હર્બલ તરફ થાય, પરંતુ કેટલેક ઇકોનોમિકલી કેટલાક પ્રોબ્લેમ ને ખાસ કરીને આજકાલ જે મેડિક્લેમ હોય તો તેમાં થેરાપી કવર થશે કે નહીં. ઘણા પેશન્ટ પૂછે કે સાહેબ આ કવર થશે કે નહીં, મારે મેડિક્લેમ છે. એ ઘણી બાબતમાં મૂંઝવણ અનુભવતા હોય છે. તો મારે આ સ્ટેજમાં એટલું જ કહેવું કે છેલ્લા 2 કે 3-4 વર્ષથી અમે અનેક પેશન્ટોને આ મેડિક્લેમમાં હર્બલ આયુર્વેદનો લાભ અપાવ્યો છે. સરકાર IRDA પણ એની અંદર ઓથોરિટી આપી છે. બિલકુલ સરકાર પણ ઓપન છે કે બીજે જે સિસ્ટમ છે તેના જેટલું જ આયુર્વેદને પણ મહત્ત્વ આપવાનું છે. ઓથેન્ટિફિકેશન કર્યું છે ને તે રીતે જ આપણે આપણા
પેશન્ટને એનો લાભ અપાવી શકીએ એમ છે ચોક્કસ રીતે. મેઇન વસ્તુ જે છે તે આપણું ક્લિનિકલનું ફર્સ્ટ થિંગ જે આપણે ક્યાં છે ક્લિનિકલનું સ્ટેટસ, પેપર વર્ક, ડોક્યુમેન્ટેશન્સ એ બધું ખૂબ વ્યવસ્થિત જરૂરી છે. ને ત્યાર પછી તમે આપો તો કોઈ પણ મેડિક્લેમની અંદર તમે જોશો તો 35% સુધી આયુર્વેદને માટે ક્લેમ વેલિડ હોય છે. ને એ રીતે કરવાથી પેશન્ટને આર્થિક રીતે ઘણી રાહત થાય. ખાસ કરીને કેન્સરના પેશન્ટો હોય, બીજા લાંબી માંદગીના પેશન્ટો હોય કે જે આયુર્વેદ કરવા ઈચ્છે છે તો તેમને ખૂબ સારા પ્રમાણમાં મેડિક્લેમ પાસ થઈ અને પોતાની સારવાર કન્ટિન્યુઅસ રાખી શકે છે. ને એ ચોક્કસ પ્રમાણ છે. તમે તમારા કન્સલ્ટન્ટને બાબતમાં મળી શકો છો અને જરૂર પડે તો અમારો પણ જે કંઈ જોઈતું હોય તમારે તો તેનું માર્ગદર્શન આપવામાં આવશે. ડૉક્ટર સાહેબ, આપણે ગ્રાહક કે દર્દી જ્યારે વીમો લે તો એને શું ધ્યાન રાખવું આયુર્વેદિક બાબતે, કે એને પહેલાં એ તપાસ કરી લેવી જોઈએ? અને બીજું કે કેટલા સમયથી આ મળતું થયું છે? દર્દીઓને મગજમાં એક જાતનો ભ્રમ છે કે આયુર્વેદ માટે મેડિક્લેમ મળતો નથી. બાકી તમે જો પોલિસીનું ડિટેલની અંદર જો તો એમાં ઓલ્ટરનેટિવ મેડિસિન્સ કોઈ પણ હોમિયોપેથી છે લઈને જે ગવર્મેન્ટે રેકગ્નાઇઝ કરી છે તેમાં ક્લેમ મળી જ શકે છે. પરંતુ આપણા ક્લિનિકની જે ડોક્યુમેન્ટેશન વ્યવસ્થા જે વ્યવસ્થિત હોવી જોઈએ ને જે કંઈક સારવાર થાય એ વ્યવસ્થિત રીતે થાય, ડોક્યુમેન્ટેશન પૂરું કરવામાં આવે તો વીમા કંપનીને કોઈ જાતની તકલીફ નથી ને આપે જ છે. દરેક પોલિસીની અંદર એ ક્લોઝ હોય જ છે કે આમાં તમે ઓલ્ટરનેટિવ મેડિસિન ક્લેમ કરી શકો. IRDA પણ પોઝિટિવ છે, સરકાર પણ પોઝિટિવ છે કે આ લાભ આયુર્વેદ દર્દી સુધી મળવો જ જોઈએ. ડૉક્ટર સાહેબ, આની અંદર કોઈ પૈસાની લિમિટેશન છે? એટલે કોઈ ક્લેમ આટલા રૂપિયા સુધી જ મળે કે એવી કોઈ આની અંદર લિમિટેશન છે? ના, અમે ખ્યાલ છે ત્યાં સુધી દર્દીને જે કંઈ મેડિક્લેમ હોય તેને 35% સુધી આ ક્લેમ તમારો પાસ થઈ શકે છે. ડૉક્ટર સાહેબ, છેલ્લી એ પૂછવું છે કે તમે જે અત્યાર સુધી તમારા જે દર્દીઓ છે એમના ઘણા બધાના ક્લેમ પાસ થયા, તો કેટલાના પાસ થયા અને એમાં કોઈ ખાસ ઉલ્લેખ કરવા માંગતા હોય કે આ એ દર્દીનો જે ક્લેમ પાસ થયો? હા, એ બાબતમાં શું છે કે કોઈ પણ જગ્યાએ તમારું સારવાર આપી હોય, સારવારની પોટેન્સી કે સારવારનો ખર્ચ એ બધો રિકવર કરીને તમે મૂક્યો હોય તો પેશન્ટને લગભગ મારા ક્લિનિક તરફથી આજ સુધીમાં 65,000-70,000 સુધીના ક્લેમ પાસ થયા છે. તો દર્શક મિત્રો, જે ભ્રમ તમારા મગજમાં છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવશું, હર્બલ થેરાપીની ટ્રીટમેન્ટ કરાવશું તો આપણને મેડિક્લેમ નહીં મળે, તો ડૉક્ટર રણજીતસિંહ સોલંકીએ તમને ક્લિયર કટ આવું સમજાવી દીધું છે કે તમને મેડિક્લેમ મળે છે, ખાલી પ્રોપર વેની અંદર તમારે સમજવાની જરૂર છે. ડૉક્ટર સાહેબ, થેન્ક યુ વેરી મચ. ખબરછે.com પર વાત કરો. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ એનો લાભ લેજો, સમાજમાં કહેજો ને જે કંઈ દર્દી સફર કરતા હોય મોટા ડિસીઝથી ને તેમણે ઓલ્ટરનેટિવ મેડિસિન આયુર્વેદ તરફ કે અથવા તો બીજી કોઈ પણ જવું હોય તો તેને પણ મેડિક્લેમ મળે છે ને તેમાં હેલ્પ કરજો.